મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણમાં રિક્ષામાં બેસાડી અને મુસાફરોને લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે એક મહિલા સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પાટણની આ ઘટના કે જ્યાં રિક્ષામાં બેસાડી અને મુસાફરોને આ ટોળકી લૂંટી લેતી હતી। પોલીસે એક મહિલા સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। શહેરના ભાટિયાવાડા નાકા વિસ્તારમાંથી આ ગેંગ ઝડપાઈ છે। 1.5 મહિના અગાઉ વૃદ્ધને રિક્ષામાં બેસાડી અને લૂંટ ચલાવી હતી। આખિરકાર આ લૂંટારૂ ટોળકી કે જે હાલ પોલીસ સકંજામાં છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। તો એક મહિલા મળી અને કુલ 3 શખ્સો હાલ પોલીસ ગિરફ્તમાં છે। ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની ફરિયાદ બાદ આખરે મહાનગરપાલિકાનું પ્રશાસન જાગ્યું છે અને કાર્યવાહી કરી છે। ધારાસભ્ય વિનુ મોરડિયાની ફરિયાદ બાદ સુરત પાલિકાની કાર્યવાહી। સિંગણપોરમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારની દુકાનો સીલ કરાઈ છે। સિંગણપોરમાં ભંગારની 6 દુકાનોને પાલિકાએ સીલ કરી છે। હજુ પણ આગામી દિવસોમાં કાર્યવાહી યથાવત રહેશે। મહત્વનું છે કે ગત રોજ અધિકારીઓનો ધારાસભ્યએ ઉધડો લીધો હતો અને આજે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે। સિંગણપોરમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારની દુકાનો સીલ કરાય।